ખાડીમાં વર્ષોથી ગંદા ગટરના પાણી છોડાતા ગંભીર પર્યાવરણીય સંકટ ઊભું થયું છે। સ્થાનિક લોકોની વારંવારની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે મામલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો છે। એનજીટી આ એક મુદ્દે કડક નોંધ લઈ મોરા ગ્રામ પંચાયત સહિત અનેક તંત્રોને નોટિસ પાઠવી છે। સુરત જિલ્લાના દામકા ગામમાંથી પસાર થતી દોલાવડી ખાડીમાં વર્ષોથી ગંદા ગટરના પાણી છોડવાના ગંભીર મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીએ મહત્વપૂર્ણ નોંધ લઈ કડક કાર્યવાહી શરૂ કરી છે। પશ્ચિમ ઝોન પુણે બેન્ચ ડીએ નંબર 27/2026 દ્વારા ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર અને સુરત કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી સુરત, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સુડા, હજીરા નોટિફાઈડ એરિયા ઓથોરિટી તથા મોરા ગ્રામ પંચાયતને નોટિસ પાઠવવામાં આવી છે। મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દામકા ગામ પાસેથી પસાર થતી દોલાવડી ખાડીમાં મોટા પ્રમાણમાં ગંદા ગટરના પાણીનો નિકાલ કરવામાં આવતો રહ્યો છે। આ ખાડી આગળ જઈ નદીમાં અને ત્યારબાદ ખંભાતના અખાતમાં મળે છે, જેના કારણે પર્યાવરણ પર વ્યાપક અસર પડી રહી છે। ગંદા પાણીના સતત પ્રવાહને કારણે ખાડી વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતી હતી અને દામકા ગામના રહેવાસીઓ લાંબા સમયથી પરેશાન બની રહ્યા હતા। આ ઉપરાંત સ્થાનિક ગરીબ માછીમારોના જીવન ઉપર પણ આ પ્રદૂષણનો સીધો પ્રભાવ પડ્યો છે। ખાડીના પાણી પ્રદૂષિત થતાં માછલીઓના મોત થવા લાગ્યા છે, જેના કારણે માછીમારોના રોજગાર પર ગંભીર અસર પડી છે। ખાસ કરીને 22 અને 23 નવેમ્બર 2026ના રોજ ગંદા પાણી છોડાતા હજારો માછલીઓના મોત થયાની ઘટના સામે આવી હતી, જે પરિસ્થિતિની ગંભીરતાને દર્શાવે છે। આ મામલે દામકા ગામના રહેવાસીઓએ અગાઉથી જ અનેક વખત લેખિત રજૂઆતો કરી હતી। વર્ષ 2020માં તેમજ ત્યારબાદ 2025માં જિલ્લા કલેક્ટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી 84 અને મોરા ગ્રામ પંચાયત સહિતના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી, છતાંય સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી। સ્થાનિક લોકોએ ગંદા પાણી છોડવાના સ્થળને એક વખત બંધ પણ કરાવ્યું હતું, પરંતુ મોરા ગામના સરપંચ દ્વારા ફરીથી ગંદા પાણીનો નિકાલ શરૂ કરાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। પરિસ્થિતિમાં સુધારો ન આવતા દામકા ગામના આગેવાનો દીપકભાઈ ધનસુખભાઈ પટેલ અને જશવંતભાઈ રણછોડભાઈ પટેલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરી હતી। આ અરજીમાં ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક બંધ કરાવવા, પર્યાવરણને થયેલા નુકસાન બદલ દંડ વસૂલવા તથા હજીરા વિસ્તારમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે। આ કેસમાં અરજદારોને એડવોકેટ રિઝવાન આર મિર્ઝા દ્વારા કાયદાકીય મદદ પૂરી પાડવામાં આવી છે। જી અમારા હજીરા કાંઠા વિસ્તારમાં મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 8 થી 10 વર્ષથી સતત ગેરકાયદેસર રીતે ગંદુ ગટરનું પાણી દામકા ગામની ખાડી થઈને દરિયામાં છોડવામાં આવી રહ્યું હતું। આ ગંદા ગટરના પાણીના કારણે અમારા દામકા અને વાસવા ગામના હળપતિ સમાજની માછીમારી છીનવાઈ ગઈ, એ લોકો બેરોજગાર બન્યા અને અમારા દામકા વાસવા ગામના જે ગામજનો જે દરિયા કિનારે રહે છે એમને આ ગંદા ગટરના પાણીના કારણે રોગચાળો ફેલાવાનો ભય હતો। આ બાબતે અમે વખત રજૂઆત કરી। છેલ્લા 8 થી 10 વર્ષમાં અમે 8 થી 10 વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી, છતાં પણ મોરા ગામના સરપંચ દ્વારા કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણના બોર્ડના અધિકારી હોય કે સુડા હોય, એમના દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી ન કરી હતી, જેથી અમે દુઃખી અને હતાશ થઈ અને થાકી ગયા હતા। જેથી કરીને અમે અમારા વકીલ રિઝવાન મિર્ઝા દ્વારા અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ગત મહિને પિટિશન દાખલ કરી હતી। આ પિટિશનને ધ્યાને લઈ માનનીય જજ સાહેબે ગત 25 તારીખની સુનાવણીમાં મોરા ગ્રામ પંચાયત, સુડા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગને 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે કે તમારા દ્વારા જે આ ગેરકાયદેસર પાણી છોડવામાં આવી રહ્યું છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને આ પાણી બંધ કર્યા બાદ આપના દ્વારા શું વૈકલ્પિક વ્યવસ્થા છે એનો પણ એમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। 25 માર્ચ 2026ના રોજ થયેલી સુનાવણી દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રાથમિક દ્રષ્ટિએ પર્યાવરણને નોંધપાત્ર નુકસાન થયેલ હોવાનું માન્ય રાખી તમામ પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે અને 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે। આ કેસની આગામી સુનાવણી તારીખ 29 એપ્રિલ 2026ના રોજ યોજાનાર છે। હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને દામકા ગામના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવે છે કે નહીં તે જોવું રહ્યું।